તમને ક્યારે એવું લાગ્યું છે કે તમે જીવનને બગાડી રહ્યા છો? તમને કોઈ કામમાં મન ના લાગતું હોય, બીજાઓ તરફ હંમેશા ફરિયાદો હોય અથવા તો બીજાના વાંક જ દેખાતા હોય. જે ઈચ્છ્યું હોય એ મેળવવા માટેનો ઉત્સાહ જ ગાયબ થઈ ગયો હોય. જો તમે પણ આવું ફીલ કરતા હોય તો આ પુસ્તક તમારે અચૂક વાંચવું જોઈએ. તમારી જિંદગીને બદલી નાખે એવા લાઈફ ચેન્જિંગ સિક્રેટ છુપાયેલા છે તમારા એટીટ્યુડમાં. આ એટીટ્યુડ જ હોય છે જે તમારી નિષ્ફળતા કે સફળતા માટે જવાબદાર હોય છે. અને એટીટ્યુડને તમે તમારી ઈચ્છા પ્રમાણે બદલી શકો છો, ઘડી શકો છો. બોલતા પહેલા વિચારો. તમારી વાણી જ તમારી ઈચ્છાઓની પાસે કે એનાથી દૂર લઈ જઈ શકે છે. તમારી ઈચ્છાઓ તમને સપના પૂરા કરવામાં, ઉત્સાહભર્યા કદમ ઉઠાવવામાં મદદ કરી શકે છે. સફળ જીવનની શરૂઆત થાય છે સારા વિચારોથી. તમારા વિચારોની શક્તિ તમારું જીવન બદલી શકે એમ છે. માત્ર આટલું કરવાથી તમારી અંદર રહેલી અનલિમિટેડ શક્તિઓનો તમને પરિચય થશે. જીવનમાં આવતા પ્રશ્નો કે ઉલઝનોને તમે સરળતાથી ઉકેલી શકશો. અન્યોની સાથે તમારા સંબંધો વિકસશે અને તમને જોઈતી સફળતા મળી જ રહેવાની છે. તમારે પણ સફળ થવું હોય તો માઇન્ડમાં એક એવી ઇમેજ બનાવો કે તમે સફળ થઈ ગયા છો. એનાથી તમારો કોન્ફિડન્સ વધશે, ફિયર ઘટશે અને ઓપોર્ચ્યુનિટી તરફ તમારી અનેક દરવાજાઓ ખુલી જશે. પોઝિટિવ લોકો સાથે રહેશો તો એનર્જી વધવાની જ છે અને નેગેટિવ લોકો સાથે રહેશો તો તમારું જીવન ધીમું પડી જવાનું છે. એટીટ્યુડ એક એવો વાયરસ છે જે સરળતાથી ફેલાય છે. તેથી તમારા આજુબાજુ એ જ લોકોને રાખો જે તમને પ્રેરણા આપી શકે, તમને પોઝિટિવિટી આપી શકે. કારણ કે જીવનમાં સૌથી અગત્યની બે વસ્તુ છે, એક પ્રોબ્લેમ અને પોઝિટિવિટી. તમે જ્યાં ધ્યાન આપશો જીવન એ દિશામાં વળી જશે. પોઝિટિવ એટીટ્યુડ એટલે પ્રોબ્લેમને ઇગ્નોર કરવું નહીં, પણ સમાધાન જોવા માટે ટ્રેનિંગ લેવી. માટે તમારે વિનરમાંથી લૂઝર બનવું હોય તો હંમેશા નેગેટિવ વિચારો કરવા જોઈએ. અને જો તમારે લૂઝરમાંથી વિનર તરફનો રસ્તો પસંદ કરવો હોય તો હંમેશા પોઝિટિવ વિચારો કરવા જોઈએ. એકબીજાને દોષ આપવાથી જીવન બદલાવાનું નથી. તમારે તમારા ઉપર કામ કરવાનું છે, કારણ કે આ તમારી પોતાની જવાબદારી છે. અને જે દિવસે તમે એવું સ્વીકારી લો છો કે આ મારી જવાબદારી છે, એ દિવસથી તમારા ગ્રોથની શરૂઆત થઈ જાય છે. એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે સક્સેસના રસ્તામાં મુશ્કેલીઓ આવવાની છે. જો તમે પણ બીજાના લોકોની જેમ મુશ્કેલી જોઈને રસ્તો બદલી નાખશો અથવા છોડી દેશો તો કદી તમે સફળ નહીં થઈ શકો. પણ જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે એવું વિચારો કે તમારી અંદર આને પાર પાડવાની અદ્ભુત શક્તિ રહેલી છે. ગુડ ઇઝ એવરીથિંગ પુસ્તકના લેખક જણાવે છે કે સફળ થવા માટે સૌથી પહેલાં તમારે માઇન્ડસેટ બદલવાની જરૂર છે. જો તમે પણ તમારા માઇન્ડસેટને બદલવા માંગતા હોય, જીવનમાં સફળ થવા માંગતા હોય, તમારા સપનાઓ પૂરા કરવા માંગતા હોય, તમારા જીવનની દરેક રેસને જીતવા માંગતા હોય તો નક્કી તમારે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ પુસ્તક વાંચવું જોઈએ. પુસ્તક ખરીદવા માટે આપ સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર અથવા અમારા વેબસાઇટની મુલાકાત લઈ શકો છો તથા આવા જ પુસ્તકોની રસપ્રદ માહિતી માટે અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.